आपको? हार गए। क्यों हार गए? હેલો ફ્રેન્ડ્સ, કેમ છે? આજે વ્લોગની શરૂઆત રાતથી શરૂ કરી છે. રોજે સવારથી કરીએ, આજે રાતથી. કારણ કે આજે આવી પહોંચ્યા છીએ બધા બોક્સ ક્રિકેટ રમવા માટે ફેમિલી સાથે. હેતભાઈ ને બધા ફેમિલી સાથે અત્યારે આવી ગયા છે અને અડધા લોકો હજી આવી રહ્યા છે. તો આપણે પહોંચી ગયા વહેલા એટલે અહીં જો બોક્સ ક્રિકેટની મજા આજે માણશું. બધા જ લેડીસો પણ સાથે છે, જેન્ટ્સ, બાળકો બધા જ આજે ક્રિકેટ અહીંયા રમશું રાતના અને પછી સાથે જમવા જઈશું. તો વિડીયોની શરૂઆત કરીએ અને ધીમે ધીમે રમવાની શરૂઆત કરીએ. ચાલો. ગાડીઓ મેદાન ઉપર ઉતરી આવ્યા છે. માનસી ભાભી, મનીષા ભાભી, રશ્મિતા અને મનીષભાઈ, ઋતુબેન, ભાવિકા, કેતનભાઈ ને બધા તો ક્રિકેટ શરૂ કરીને અમારા મેડમ તો આમ જાણે કે મોટા ક્રિકેટર હોય એમ આગળ તૈયાર થવા માંડ્યા છે. બ્લેક એન્ડ વ્હાઇટ બધાનો ડ્રેસ કોડ છે આજે. મોટા ક્રિકેટરના ધર્મપત્ની જેનું આયોજન હતું એ જ મોડા આવી રહ્યા છે. ક્રિકેટર, સાચા ક્રિકેટર આવી રહ્યા છે. કેશોદના મહાન ક્રિકેટર ડોક્ટર અમિત બામણિયા ક્રિકેટરો મોડા આવી રહ્યા છે. કિશનભાઈ ભૂમિ મોડા છેટ આવે છે. બીજા બધા વહેલા આવી ગયા ને આ બે મોડા આવ્યા. અને અમારું ઢીંગલું હવે આયલું આવે છે. જો મોટા ક્રિકેટરો હાય ટીમ પાડવામાં ડખા થયા છે. એક અમારી આમાં કયો હસબન્ડ વાઈફ ને સામે ઉતારે છે આ ભાઈઓ કે ઘરમાં તો લડતા જ હોય, અહીં સામે લડો. એટલે એકબીજાને સામે ટીમ પાડી અને એકબીજાના દુશ્મન બનાવી રહ્યા છે. જોઈએ હવે આગળ શું થાય. મેડમ છે તો મેદાન ઉપર ઉતરી ગયા છે પહેલી વાર. આગળ મેદાનનું શું થાય કાંઈ નક્કી નહીં, એટલે ખબર નહીં. હેતભાઈ બોલિંગ ફેંકી રહ્યા છે. મેડમ પહેલી વાર ક્રિકેટ રમી રહ્યા છે, ત્રીજી વાર રમી રહ્યા છે. ભાભી બધા ક્રિકેટના ખેલાડીઓ અને અમારો મોટો ખેલાડી 2 જણા છે, નાના પણ ક્રિકેટના રહોડિયા. માનસી ભાભીએ પહેલી વાર બેટ પકડું લાગે. વાહ! મનીષભાઈ દડો ફેંકો, માનસી ભાભીએ ઘા કરી દીધો. ખેલાડી આવ્યા છે. રશ્મિતા, ઋતુબેન છે તો એ બોલિંગ ફેંકશે અને રશ્મિતા બેટિંગ કરશે અને પેલા દડે આઉટ. મેડમ તૈયાર થયા છે. ઓહો, જાણે મોટા ક્રિકેટર આવ્યા. સચિન તેંડુલકર પછી નામ આનું જ છે. જો એને ક્યાં ઊભું એ ખબર નથી પડતી ને ક્રિકેટ રમવા આવ્યા છે. વ્રજભાઈ છે તો બોલિંગ કરશે, પેલા ઋતુબેન કરશે. આ વ્હાઈટ બોલ. ચાલો, દેરાણી જેઠાણી છે તો દડા ઘા કરે છે અને દેરાણીએ ચોક્કા મારે છે. ઘરમાં આમ જ મારે છે, એક કે ને બીજા એને ઘા કરી દે છે. અરે આઉટ. 4 બોલમાં 2 વાર આઉટ થઈ છે. ઓરે કેચમાં રહી ગયા. મેડમ સારું રમી રહ્યા છે, દડા હારા આવે તો. હેતભાઈ બોલિંગ फेंके, मनीष भाई और ये 4 रन की ओर जा रहे हैं और ये 4 रन बहुत ही बढ़िया. और ये बहुत ही अच्छा खेल रहे हैं मनीष भाई. हम थोड़ा हिंदी भी बोलेगा, जूनागढ़ में रहते तो बाबा हिंदी तो बोलना पड़ेगा, आवड़ता भले नहीं है. और ये बहुत ही बढ़िया. और 6 जाने को आउट नहीं, बच गए. प्लेट किया मनीष भाई ने. बहुत ही बढ़िया है, भाई ने लगाया शॉट.
और ये दूसरा बॉल। પૂરી થઈ છે અને એક ઓવરમાં ભાવિકાબેને હેતુએ 2 રન કરેલા છે। હવે બીજી ઓવર છે, વ્રજભાઈ ફેંકી રહ્યા છે। ઓવર ફેંકી રશ્મિતા ફેંકી રહી છે અને હેતુએ બોલિંગ કરી રહી છે અને દડા ફેંકે છે કે રમત કરે છે કે મજાક કરી ખબર નથી પડતી, શું કરે એ ખબર નથી પડતા। और 1 રન દોડી ગયા આગળ, 1 રન, બહુ સારી વાત। આઉટ છે ને અવની ભાભી હવે આવ્યા છે। જુઓ હવે રશ્મિતા બોલિંગ ફેંકી રહી છે। और ये बोलाय और 1 રન, માં દીકરી 2 દોડી રહ્યા છે રન અને હજી એક બીજો રન। અમિતભાઈ ચાઈ કરીને દડો નથી ઘા કરતા જેથી કરીને રન દોડી શકે। ભાઈ આ ચીટિંગ કરો છો અમિતભાઈ। એનો ઓવર ફેંકી રહ્યા છે અને મેડમ હવે બેટિંગ કરી રહ્યા છે। ક્યાં રમવા જાય છે ખબર નથી પડતી। રન આઉટ થઈ ગયા છે ને હવે ભૂમિ આવી રહી છે ગ્રાઉન્ડ પીચ ઉપર। જોઈએ કિશનભાઈ ને તો બેઠે બેઠે ઉલારે છે અહીંયા કેવા ક્રમે અને મેડમ એવો કરે ચક્કો લગાવ્યો અને 1 રન દોડી ગયા છે। મોટા ખેલાડી આવી ગયા છે। મહેકબેન અરે અહીંયા દડાન મારી દીધો છે, બહુ સરસ। મહેકબેન સરસ મજાની બોલિંગ બેટિંગ કરી રહ્યા છે। અરે બીજી ઇનિંગ ચાલુ થાય છે। અમારી ફિલ્ડિંગ પૂરી થઈને હવે અમારી બેટિંગ ચાલુ થાય છે ને અહીંયા લેડીઝને શીખવાડી રહ્યા છે કેવી રીતે બોલિંગ કરવું, કેવી રીતે દડા ફેંકવા અને કેવી રીતે બેટિંગ કરવું। માનસી ભાભી અને ઋતુબેન બે હવે પહેલા બેટ્સમેનમાં ઉતરી રહ્યા છે। જોઈએ હવે કેવા થાય છે રનની બોછાર। પ્રથમ બોલર છે ભૂમિ કિશન ડાકી, જે લાઈફમાં પહેલી વખત બોલિંग કરી રહ્યા છે। भूमि किशन डाकी ने पहला बॉल डाला और ये ऋतु ने पहली बॉल में अच्छा शॉट खेला। पहली बॉल में 1 रन, बहुत ही अच्छा परफॉर्मेंस। थोड़ा थोड़ा बावा हिंदी हम बोलेगा तो संभाल लेना, कारण के जूनागढ़ में रहता है तो बावा हिंदी तो बोलना पड़ेगा। और ये दूसरा बॉल और ये दूसरे रन के और बच गए। बैट्समैन आ गए, उर्वी बेन छोटा बैट लेने गए। और 1 रन के समाप्ति पर अब दूसरी ओवर शुरू हो गई। ऋतुबेन ने लगाया 4 रन और ये दौड़ने की ओर और ये बहुत ही अच्छा दौड़ गए। 1 रन। મિત્રો તો અત્યારે હવે વાગ્યા છે 10 અને ક્રિકેટ રમી લીધું છે અને હવે થાક્યા છીએ ને હવે ભૂખે લાગી છે। પણ લેડીઝો જો અહીંયા રીલ ઉતારવામાં મસ્ત છે, બધા રીલ ઉતારતા આવે છે મજાક કરતા કરતા અને આ બધા જ લેડીઝો જો કેવી રીલ ઉતારે છે મજાક કરતા કરતા।
અને બધા ભાઈઓ તૈયાર થયા છે. તો હવે નીકળીએ છીએ જમવા હોટલમાં હાઈવે ઉપર. ચાલો ક્રિકેટ રમીને બધા હવે છૂટા ભાગ્યા છે ઘરેથી. હાઈવે પર એક રેસ્ટોરન્ટ છે, ત્યાં સરસ મજાનું કેમ છો કાઠિયાવાડ નામનું રેસ્ટોરન્ટ છે. અને હવે હોટલમાં જઈએ ને પછી જમવાની શરૂઆત કરીએ. અત્યારે હાલો મિત્રો, હવે જમી લીધું છે ને વાગ્યા છે રાતના 11. એ બધાય જમીને નીકળી રહ્યા છે ઘરે. મેડમ છે તો જો થેલા ભરીને આવતા હોય એવું લાગે. રાતના થેલા ભરીને આવ્યા છો. અચ્છા, તમારી ટીમ જીતી ગઈ. એના ગિફ્ટ મેડમને આજે ક્રિકેટની ટીમમાં જીતી ગયા એના તરફથી એને ગિફ્ટ આવી છે. આ બધી ગિફ્ટ તો કોના તરફથી હું એ કેમ ખબર. અને અત્યારે હવે મિત્રો વાગ્યા છે રાતના 11:30. તો 11:30 વાગ્યા. તો હવે આપણે આરામથી સૂઈ જાય ને આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીએ. આજનો વિડીયો આપને પસંદ આવ્યો કે એ કોમેન્ટ કરજો. અને ફેમિલી સાથે કંઈક મજા જ કંઈ અલગ હોય છે. અસલી મજા તો સબકે સાથ હે. તો આપને આ વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો. અને વિડીયો પસંદ આવ્યો તો શેર કરજો, લાઈક કરજો. ચાલો મળીએ આવતીકાલે સવારે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.